ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આપણે જે વિદ્યુત વિભાજન આધારિત જે પ્રાપ્ત થતી નિપજનો જથ્થો અને એમાં એની સાથે જોડાયેલ તત્વોની સ્થિતિ સમજ્યા મિત્રો? તો હવે એ જે સૂત્ર આપણે તાર્યું હતું Q બરાબર I ગુણ્યા T, એના આધારે આપણે પ્રાપ્ત થતી નિપજનો જથ્થો જે એનોડ અને કેથોડ ઉપર મળે છે મિત્રો, તો એનું દળ શોધવા માટે એમાં કેટલા એમ્પીયર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એ પણ શોધી શકાય છે, કેટલા સમય માટે પસાર કર્યો છે એ પણ શોધી શકાય છે. તો આના આધારે આપણે આજે પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ 3.10 આપેલું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. રકમ આ રીતે છે મિત્રો, CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે, કેટલા મિનિટ માટે? 10 મિનિટ માટે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વિદ્યુત વિભાજિત 1.5 એમ્પિયર પ્રવાહ વડે એને વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું છે. તો કેથોડ ઉપર આપણને જેટલું નિક્ષેપિત કોપર મળે છે એનું આપણે દળ શોધવાનું છે, એટલે કે કેથોડ ઉપર જમા થતા કોપરનું આપણે દળ શોધવાનું છે. તો અહીંયા આપણને મિત્રો જે પહેલા તો જે ડેટા આપેલો હોય એ પહેલા લખી દેવાનો ખાસ. અહીંયા આપણને 10 મિનિટ એટલે કે સમય આપેલો છે, એ સમય મિનિટમાં આપેલો છે, તો t બરાબર 10 મિનિટ થશે, તો એને સેકન્ડમાં ફેરવી દેવાનું. તો 1 મિનિટની 60 સેકન્ડ, તો 10 મિનિટની 10 ગુણ્યા 60 બરાબર 600 સેકન્ડ થશે. જ્યારે પણ મિત્રો આ ટાઈપનો તમે દાખલો ગણતા હોય ત્યારે ખાસ સમય જે છે એ સેકન્ડમાં ફેરવીને જ ગણવાનો. વિદ્યુત પ્રવાહ આપણને અહીંયા I આપેલો છે 1.5 એમ્પિયર, તો I બરાબર 1.5 એમ્પિયર. હવે આપણે જે તત્વયુગ્મિતીયના આધારે જે સૂત્ર મેળવ્યું હતું Q બરાબર I ગુણ્યા T, તો Q બરાબર I ગુણ્યા T સૂત્રનો ઉપયોગ કરવાનો. એમાં I ની કિંમત મૂકો, I ની કિંમત 1.5, T ની કિંમત 600 સેકન્ડ મિત્રો. તો એના ગુણાકાર કરીશું એટલે આપણને Q બરાબર 900 કુલમ્બ મળશે. અહીંયા જે આપણને વિદ્યુતનો જથ્થો મળ્યો છે મિત્રો કુલમ્બમાં આવશે, કારણ કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ને શું કહેવામાં આવે છે? કુલમ્બ. હવે તમને ખ્યાલ હોય તો મિત્રો આપણે જે થિયરી ભણ્યા તેમાં 1 ફેરાડે બરાબર 96487 કુલમ્બ જેની વેલ્યુ હતી, એક્ઝેક્ટ વેલ્યુ. તો આપણે એવું લખી શકીએ કે 96487 96487 કુલમ્બ બરાબર કેટલા ફેરાડે? 1 ફેરાડે. તો આપણી પાસે 900 કુલમ્બ છે, તો કેટલા ફેરાડે આવે? તો 900 ગુણ્યા 1 ભાગ્યા 96487, તો Q બરાબર આપણને આટલા 0.0093 ફેરાડે માં આન્સર આવશે. હવે આ તો મિત્રો પહેલો દાખલો છે એટલે હું તમને અહીંયા વિસ્તૃત સ્વરૂપમાં આપણે સમજાવ્યું, પણ જ્યારે હવે આ રીતે Q બરાબર IT નો આપણે ઉલ્લેખ કરીશું ત્યારે સીધા એને ફેરાડેમાં ફેરવવા માટે અહીંયા સૂત્રમાં ભાગ્યા 96487 લખી દેવાનું. Q બરાબર I ગુણ્યા T છેદમાં 96487 96487 વડે ત્યાં જ ભાગી દેવાના, એટલે તમે આ કુલમ્બમાં ની સીધો આન્સર શેમાં આવશે? ફેરાડેમાં આવશે. હા, કુલમ્બમાં મેળવવો હોય તો ભાગવાના નહીં, બરાબર? એટલે આપણું આ એક સ્ટેપ ઓછું થઈ જાય, બરાબર? એટલે સીધો જ જે આન્સર આવશે અહીંયા 0. પણ આ ફર્સ્ટ દાખલો હતો એટલે આપણે એને વિસ્તૃત સ્વરૂપમાં સમજાવીશું. હવે આપણને આટલા ફેરાડે મળે છે, તો તમને ખ્યાલ છે કે Cu+2 માંથી Cu માં રિડક્શન કરવા માટે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર કરવો પડે. કેટલા ઇલેક્ટ્રોનનો? 2 ઇલેક્ટ્રોન. તો એનો મતલબ એવો થયો કે 2 ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે? 2 ફેરાડે. આપણે એની જે તત્વયુગ્મિતિ ભણ્યા હતા એમાં તમને ખ્યાલ હોય તો જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા
એટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ એને શું કર્યો છે, પસાર કર્યો હશે. તો એ 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે, તો 2 ફેરાડે માં આપણને 1 મોલ Cu મળે છે. 1 મોલ Cu નો પરમાણુય દળ 63 ગ્રામ આપેલું છે. તો આમ એક્ઝેક્ટ 63.5 વેલ્યુ છે, પણ આપણને બુકમાં 63 ગ્રામ આપેલું છે, તો આપણે 63 ગ્રામ લઈને અહીંયા દાખલો કરીશું. તો અહીંયા 63 ગ્રામ કોપર મળે છે, 1 મોલ બરાબર. અહીંયા આપણને 1 મોલ Cu મળે છે, એટલે 1 મોલ બરાબર આપણે શું લખીએ છીએ, 63 ગ્રામ. ઓકે, તો અહીંયા આપણે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો 1 મોલ Cu એટલે કે 63 ગ્રામ મળે છે. તો અહીંયા આપણે કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે, 0.0093 ફેરાડે. તો 0.0093 ગુણ્યા 63 ડિવાઇડેડ બાય 2 ભાગ્યા 2, તો આપણને જે એનું દળ મળશે કોપરનું એ 0.293 ગ્રામમાં મળશે. શેમાં મળશે મિત્રો, ગ્રામ. તો આ રીતે આપણે જે તે કેથોડ ઉપર નિક્ષેપિત થતા કોપરનું દળ શોધી શકીએ છીએ. કયા સૂત્રની મદદથી, Q બરાબર I. હવે એના આધારે મિત્રો પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટબુકમાં લખાણ સંબંધિત પ્રશ્નો પણ આપેલા છે. તો લખાણ સંબંધિત પ્રશ્નમાં 3.10 જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વિય તારમાંથી 2 કલાક માટે વહે છે, કેટલા કલાક માટે, 2 કલાક, તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. કેટલા ઇલેક્ટ્રોન એમાંથી આટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે બરાબર આટલા સમય માટે, તો કેટલા ઇલેક્ટ્રોન એમાંથી પસાર થઈ ગયા છે. તો અહીંયા આપણને જે વેલ્યુ આપેલી છે મિત્રો, I બરાબર 0.5 એમ્પિયર, એટલે અહીંયા I બરાબર આપણે 0.5 એમ્પિયર લખી દઈશું. કેટલા કલાક માટે પસાર કરેલા છે, તો 2 કલાક માટે. તો અહીંયા T બરાબર 2 કલાક. આગળના દાખલામાં કીધું હતું કે મિનિટ આપેલું હોય તો સેકન્ડમાં ફેરવી દેવાનું, કલાક આપેલું હોય તો બી સેકન્ડમાં ફેરવી દેવાનું. તો આપણને ખબર હોવી જોઈએ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, પણ 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય, 3600. તો 2 કલાકને 3600 સેકન્ડમાં ફેરવવા માટે 2 ગુણ્યા શું કરી દેવાના, 3600, એટલે આ વેલ્યુ શેમાં ફેરવી જશે, સેકન્ડ. હવે Q બરાબર IT સૂત્રનો ઉપયોગ કરવાનો. તો Q બરાબર IT, I ની વેલ્યુ મૂકી દો 0.5, અહીંયા 2 ગુણ્યા 3600 T છે, તો આનો ગુણાકાર કરીશું તો આપણને Q બરાબર 3600 કુલમ મળશે. શું મળશે, 3600 કુલમ. હમણાં કીધું તે પ્રમાણે ડાયરેક્ટ તમે એને 96487 વડે ભાગી દેશો તો સીધું એનું રૂપાંતર શેમાં થઈ જશે, ફેરાડે. તો અહીંયા આપણને 3600 ને 96487 વડે ભાગીએ તો 0.0373 ફેરાડે આપણને વિદ્યુતનો જથ્થો મળે છે. હવે તમને મિત્રો યાદ હોય તો 1 ફેરાડે બરાબર 1 મોલ ઇલેક્ટ્રોન થાય. આવું આપણે સમજ્યા હતા તત્વજ્ઞાનમાં કે ભાઈ Cu એલ્યુમિનિયમ +3 હોય અને એમાં 3 ઇલેક્ટ્રોન પસાર કરીએ તો આપણને 1 મોલ એલ્યુમિનિયમ મળે. એનો મતલબ કે 3 મોલ ઇલેક્ટ્રોન. કેટલા મોલ ઇલેક્ટ્રોન, 3 મોલ ઇલેક્ટ્રોન. તો 3 મોલ ઇલેક્ટ્રોન ને કેટલા ફેરાડે કહેવાય, 3 ફેરાડે. તો એવી રીતે અહીંયા આપણને 1 ફેરાડે બરાબર 1 મોલ ઇલેક્ટ્રોન. તો 1 મોલ શબ્દ આવે એટલે એની સાથે શું જોડાયેલું હોય, એવોગાડ્રો નંબર. તો 1 મોલ ઇલેક્ટ્રોનમાં કેટલી સંખ્યા હોય, 6.022 ગુણ્યા 1023 ઘાત. તો અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત ઇલેક્ટ્રોન થશે. તો હવે 1 ફેરાડેમાં આટલા ઇલેક્ટ્રોન હોય તો આપણી પાસે કેટલા ફેરાડે છે, 0.0373 ફેરાડે. તો 1 ફેરાડેમાં આટલા ઇલેક્ટ્રોન હોય તો 0.0373 ફેરાડેમાં કેટલા, તો 0.0373 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત બંનેનો ગુણાકાર કરો તો આપણને આન્સર આવશે 0.2246 ગુણ્યા 1023 ઘાત. બુકમાં 2.246 આપ્યો હોય
પણ આપણે આટલા સુધી દાખલો ગણીએ તો પણ સાચો કહેવાય. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે ફેરવવાનો પ્રયત્ન કરીએ તો 1.8 ખસીએ તો 2.246 તો 10 ની માઈનસ ઘાત વધે એટલે -1 થાય તો 10 ની કેટલી થશે 22 ઘાત એટલા ઇલેક્ટ્રોન જે છે એ એમાંથી પસાર થઈ ગયા હશે એટલે કે વહી ગયા હશે. બરાબર. તો Q બરાબર IT પ્રમાણે મિત્રો દાખલો જે ગણીએ છીએ આપણે બરાબર તો એમાં એમ્પિયર સમય હંમેશા સેકન્ડમાં જ લેવાનો, એ ભૂલ ના થાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ચલો એના આધારે લખાણ સંબંધિત પ્રશ્નોત્તરમાં 3.11 જોઈએ જે આપણે થિયરીમાં ભણી ગયા છીએ તો પણ એક વખત રિપીટેશન કરી લઈએ. ધાતુઓ કે જેનું વિદ્યુત વિભાજનની રીતથી નિષ્કર્ષણ થતું હોય તેવી યાદી બનાવો. તો એવી કઈ કઈ ધાતુઓ છે કે જેનું વિદ્યુત વિભાજનથી એનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. તો ખાસ આપણે જે ભણ્યા હમણાં જ કે વિદ્યુત વિભાજનમાં NaCl નું વિદ્યુત વિભાજન તો એમાં 3 ટાઈપ હતા, મંદ NaCl, સાંદ્ર NaCl અને પીગાળેલું NaCl. તો એનો મતલબ એવો થયો કે સોડિયમ ધાતુ જે છે એનું વિદ્યુત વિભાજન કરવું પડે છે. આવી જ રીતે મેગ્નેશિયમ ધાતુનું પણ વિદ્યુત વિભાજન થાય છે, એલ્યુમિનિયમનું પણ થાય છે. પણ કોની હાજરીમાં થાય છે અને કેવા વિદ્યુત વિભાજનની હાજરીમાં થાય છે એ આપણે સમજીએ. તો સોડિયમ અને મેગ્નેશિયમ આ બે એવી ધાતુઓ છે કે તેમને તેમના પીગલિત ક્લોરાઇડ સમાધિ પીગલિત ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી મેળવે છે. આપણે 3 પ્રકારના મિત્રો કાલે વિદ્યુત વિભાજન સમજ્યા છે બરાબર. એ વિદ્યુત વિભાજન જે છે એમાં પીગાળેલો NaCl હતો એમાં જ કેથોડ ઉપર માત્ર સોડિયમ ધાતુ મળતી, બાકી જે મંદ NaCl હતો એમાં તો પાણીનું વિદ્યુત વિભાજન થતું હતું એટલે H2 અને O2 મળતા હતા. અને જે સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન હતું એમાં મિત્રો એનોડ ઉપર ક્લોરીન વાયુ મળતો હતો અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ. એટલે માત્ર ધાતુ સોડિયમ ધાતુ મેળવવા માટે અહીંયા ખાસ લખ્યું છે એનું પીગલિત દ્રાવણ જોઈએ. કેવું દ્રાવણ જોઈએ? પીગલિત. એટલે પીગલિત NaCl ના વિદ્યુત વિભાજન અથવા તો પીગલિત MgCl2 ના વિદ્યુત વિભાજનથી જ આપણને આ બંને ધાતુ મળી શકે છે. અને આ જે બીજું છે એ તમે 10th માં ભણેલા છો, હોલ હેરોલ્ડ પદ્ધતિ. ક્રાયોલાઇટની હાજરીમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 ના વિદ્યુત વિભાજનથી આપણે શું મેળવી શકીએ છીએ? એલ્યુમિનિયમ. બરાબર. એ પદ્ધતિ પણ આપણે બહુ જ પદ્ધતિસર ભણવાની આવશે એના ચેપ્ટરમાં. તત્વોનું અલગીકરણ જે આપણું જે ચેપ્ટર આવે છે એમાં આ પદ્ધતિ જે છે એ આપણે થોડી વિસ્તૃત સ્વરૂપમાં ભણીશું. હવે લખાણ સંબંધી પ્રશ્નોમાં જોઈએ મિત્રો 3.12 અને આ જે પ્રશ્નો છે એ ઘણી વખત હેતુલક્ષીમાં પણ આવી શકે છે. અહીંયા આપણને એક ઇક્વેશન આયનીય સમીકરણ આપેલું છે, રેડોક્સ પ્રક્રિયા સમીકરણ કે Cr2O7 - 2 14H+ 6 electron it gives 2Cr+3 7H2. આ પ્રક્રિયાને ધ્યાનમાં લો. 1 મોલ Cr2O7 - નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી પડશે? મિત્રો રકમ લાંબી છે એટલે એવું નહીં સમજવાનું કે દાખલો અઘરો છે. ખાલી માત્ર એક સમીકરણ આપેલું છે. રેડોક્સ પ્રક્રિયા આપણે ભણ્યા છીએ. રેડોક્સ પ્રક્રિયાને આધારે તમે એના ઓક્સિડેશન આંક શોધી દો તો આ દાખલો સરળ બની જશે. જોઈએ અહીંયા આપણને Cr2O7 - 2 14H+ 6 ઇલેક્ટ્રોન આ ઇક્વેશન આપેલું છે તે દર્શાવેલું છે. તો અહીંયા Cr નો ઓક્સિડેશન આંક મિત્રો +6 થાય તો 2Cr નો +12 થાય. એવી રીતે અહીંયા Cr+3 નો ઓક્સિડેશન આંક +3 થાય, 2Cr નો કેટલો થાય 6 થાય. તો અહીંયા 12 માંથી 6 બરાબર એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તો કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. એટલે કે Cr2O7 જે છે એનું રિડક્શન આમાં થાય છે. ઓકે. હવે સમીકરણને ધ્યાનથી જુઓ મિત્રો. અંદર લખેલું છે 6 ઇલેક્ટ્રોન. એનો મતલબ એવો થયો કે કેટલા ફેરાડનો ડિફરન્સ આવે છે? 6 ફેરાડ. જો એવી રીતે બી સમજી શકાય અથવા આ રીતે બી સમજી શકાય. 12 માંથી 6 એટલે કે 6 ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. એટલા ઓક્સિડેશન આંક જે છે ઘટે છે. એટલે જેટલા ઘટતા હોય એટલા ફેરાડે હોય. બરાબર. તો તત્વયોગ નીતિ પ્રમાણે જે 1 મોલ Cr2O7 - 2 છે આ 1 મોલ છે.
તો એમાં 6 ફેરાડે વિદ્યુત પ્રવાહ જે છે બરાબર પસાર કરીએ તો એનું રિડક્શન થઈને આપણને Cr+ નું રિડક્શન થાય છે. તો એનો મતલબ કે 6 ઇલેક્ટ્રોન એટલે 6 ફેરાડે એટલે 6 ગુણ્યા 96487 તો આપણને આન્સર આવશે 5,78,922 કુલમમાં. શેમાં આવશે? કુલમમાં. એટલે કે આટલો જથ્થો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો 1 મોલ Cr2 7 - 2 નું રિડક્શન શેમાં થશે? Cr+3 માં. હવે મિત્રો આ જે બધા દાખલા છે એ ચોપડીમાં એટલે કે ટેક્સ્ટ બુકમાં આપેલા છે, લખાણ સંબંધી પ્રશ્નો છે, પરંતુ એમાં બહુ જ લિમિટેડ દાખલાઓ આપેલા છે. આના બીજા વધારે દાખલાની પ્રેક્ટિસ આપણે કરીએ જેનાથી આપણે સરળ રીતે દાખલા ગણી શકીએ. હવે આપણે જે ઉદાહરણના ટેક્સ્ટ બુકમાં આપેલા દાખલા મિત્રો જોયા એવી જ રીતે વિદ્યુત વિભાજન આધારિત સ્વાધ્યાયમાં પણ અમુક દાખલા આપેલા છે, તેનો પણ આપણે અભ્યાસ કરીએ. સ્વાધ્યાયમાં 12 નંબરનું એક્ઝામ્પલ જે આપેલું છે એમાં નીચેના રિડક્શન માટે કેટલો વિદ્યુતભાર જોશે, એટલે કે આ રિડક્શન કરવા માટે એમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર કરવો પડશે તો આપણને આટલી નિપજ મળશે એ આપણે શોધવાનું છે મિત્રો. તો અહીંયા આપણને 3 વસ્તુ આપેલી છે, એટલે કે 3 દાખલા આપેલા છે અલગ અલગ. 1 મોલ Al+3 હોય તો એમાંથી એલ્યુમિનિયમ 1 મોલ મેળવવું હોય તો કેટલો વિદ્યુત જથ્થો જોશે, એટલે કે કેટલો વિદ્યુત ભાર જોશે. 1 મોલ Cu+2 આપેલો હોય તો એમાંથી Cu મેળવવું હોય તો કેટલો વિદ્યુત ભાર જોશે. અને 1 મોલ MnO4- માંથી Mn+2 માં રૂપાંતર કરવા માટે કેટલો વિદ્યુત ભાર જોશે. મિત્રો અહીંયા 3 દાખલા આપેલા છે. હવે એને સમજીએ તો એકદમ સિમ્પલ વસ્તુ છે મિત્રો. Al+3 માંથી એલ્યુમિનિયમમાં રૂપાંતર કરવાનું છે તો Al+3 માંથી એલ્યુમિનિયમમાં રૂપાંતર કરવું હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 3 ઇલેક્ટ્રોન. તત્વવેગ વિધિ પ્રમાણે 3 ઇલેક્ટ્રોન એટલે કે 3 મોલ ઇલેક્ટ્રોન કહેવાય અને એને 3 ફેરાડે કહેવાય. 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 1 ફેરાડે તો 3 ઇલેક્ટ્રોન બરાબર કેટલા ફેરાડે? 3 ફેરાડે. તો અહીંયા આપણે સીધું લખી શકીએ કે 3 ઇલેક્ટ્રોન એટલે કે 3 ફેરાડે વિદ્યુત બહાર પસાર કરીશું આપણે તો સામે વિદ્યુત આપણને 1 મોલ એલ્યુમિનિયમ મળે છે બરાબર. તો આ એલ્યુમિનિયમ 1 મોલ મેળવવા માટે તમારે 3 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે. તો 3 ફેરાડે બરાબર 3 અને 1 ફેરાડે બરાબર કેટલા કુલમ છે? 96487. જો ફેરાડેમાં પૂછ્યું હોય તો આન્સર આવશે 3 ફેરાડે, પણ જો કુલમમાં પૂછ્યું હોય મિત્રો બરાબર તો તમારે 96487 વડે અને ગુણી દેવાના તો આપણનો જવાબ આવશે 2,89,461. આટલો કુલમ વિદ્યુત ભાર પસાર કરવો પડે ત્યારે 1 મોલ Al+3 માંથી આપણને 1 મોલ એલ્યુમિનિયમ મળશે. આવી જ રીતે બીજો દાખલો આપેલો છે 1 મોલ Cu+2 માંથી Cu. તો હવે આના આધારિત આપણે Cu+2 માંથી Cu માં એને રૂપાંતરિત કરવું હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 2 ઇલેક્ટ્રોનની. 2 ઇલેક્ટ્રોન મેળવશે તો 1 મોલ Cu બનશે. તો હવે 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે. તો 2 ફેરાડે એટલે 2 × 96,487. આનો ગુણાકાર કરો તો આપણને 1,92,974 કુલમ વિદ્યુત ભારની જરૂર પડે 1 મોલ Cu+2 માંથી 1 મોલ Cu બનાવવા માટે બરાબર. ત્રીજો દાખલો જોઈએ મિત્રો. 1 મોલ MnO4- માંથી Mn+2 બનાવવું છે. અહીંયા 1 મોલ MnO4- માંથી Mn+2 ની વાત કરીએ તો MnO4- માં એનો ઓક્સિડેશન અંક Mn કેટલો છે? +7. Mn+2 માં એનો ઓક્સિડેશન અંક કેટલો છે? +2. એનો મતલબ એવો થયો કે ઓક્સિડેશન અંકમાં શું થયો? ઘટાડો. કેટલાનો ઘટાડો થયો? 5 ઇલેક્ટ્રોનનો ઘટાડો થાય અને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. તો 5 ઇલેક્ટ્રોન મેળવીને એટલે કે રિડક્શન પામીને શેમાં રૂપાંતર પામશે? Mn+2 માં. તો આપણે અહીંયા MnO4- માંથી Mn+2 બનાવવો છે તો 5 ફેરાડે વિદ્યુત પ્રવાહની જરૂર પડશે. તો 5 ફેરાડે બરાબર 5 × 96487. તો આપણો આન્સર આવશે 4,82,435
કુલમ. દરેક દાખલામાં મિત્રો જે વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે એ ખાસ એના સમીકરણ રિડક્શન પ્રક્રિયા સ્વરૂપના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. હવે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયમાં 13મો દાખલો. એમાં આનાથી થોડુંક અલગ છે. અહીંયા આપણને પૂછ્યું છે નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે. એટલે અહીંયા વિદ્યુત કેટલો જરૂરી છે, બરાબર, કેટલા ફેરાડે વિદ્યુત આપણે આપવો પડશે ત્યારે આપણને આટલા ગ્રામ મળશે, બરાબર. તો અહીંયા આપણને બે દાખલા આપેલા છે એના આધારિત. એમાં એક દાખલો છે પીગળિત CaCl2 હોય તેમાંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહની જરૂર પડશે. તો અહીંયા આપણને CaCl2 માટે તેનું સમીકરણ I ની સમીકરણ આપણે આવું લખી શકીએ Ca+2+2Cl- એટલે કે CaCl2 માં આપણે Ca+2 આપેલું છે, એ Ca+2 નું રિડક્શન કરીને આપણે કેલ્શિયમ મેળવી શકીએ, કેલ્શિયમ ધાતુ સ્વરૂપે કેથોડ ઉપર. તો અહીંયા કેથોડ વાળું સમીકરણ આપણે લખ્યું છે માત્ર કારણ કે આપણે કેલ્શિયમની વાત કરી રહ્યા છીએ. તો કેથોડ ઉપર Ca+2 માંથી Ca મેળવવો હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 2 ઇલેક્ટ્રોનની. 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે. તો આપણે એવું કહી શકીએ કે 2 મોલ ઇલેક્ટ્રોને 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આપણને 1 મોલ Ca મળે. 1 મોલ Ca નો પરમાણુ દળ કેટલું છે? 40 ગ્રામ, બરાબર. 1 મોલ Ca બરાબર કેટલા ગ્રામ થાય? 40 ગ્રામ. તો હવે આપણે કેટલા ગ્રામ મેળવવાનું છે? 20 ગ્રામ. તો હવે આ રીતે લખી શકાય કે 40 ગ્રામ જો કેલ્શિયમ મેળવવા માટે કેટલા ફેરાડેની જરૂર પડે? 2 ફેરાડેની જરૂર પડે છે મિત્રો. 40 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે 2 ફેરાડેની જરૂર પડે છે. તો 20 ગ્રામ માટે કેટલું? તો 20 ગુણ્યા 2 ભાગ્યા 40 તો કેટલા ફેરાડે આવશે? 1 ફેરાડે. ડાયરેક્ટલી મિત્રો ગણી શકાય કે 40 માટે 2 ફેરાડે, 20 માટે 1 થઈ જાય, બરાબર. એટલે આ રીતે ફેરાડેના પર્યાયમાં આપણને વજન આપેલું હોય તો એમાં કેટલા વિદ્યુત પ્રવાહની જરૂર પડશે એ રીતે પણ શોધી શકીએ છીએ. નેક્સ્ટ બીજો દાખલો જે એમાં છે પીગળિત એટલે પીગાડેલા Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવું છે. તો અહીંયા કેથોડ ઉપર Al+3 માંથી એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલા ફેરાડેની જરૂર પડી? 3 ફેરાડે. હવે તમને ખબર છે 1 મોલ એલ્યુમિનિયમ હોય તેનો પરમાણુ દળ 27 ગ્રામ છે. કેટલો? 27. એનો મતલબ એવો થયો કે 1 મોલ એલ્યુમિનિયમ એટલે કે 27 ગ્રામ મેળવવા માટે કેટલા ફેરાડે પસાર કરવો પડે? 3 ફેરાડે. કારણ કે 1 મોલ એલ્યુમિનિયમ ક્યારે મળશે? જ્યારે તમે જ્યારે તમે 3 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. કેટલા ફેરાડે? 3 ફેરાડે. તો હવે 40 ગ્રામ મેળવવા માટે કેટલા પસાર કરવા પડે? તો 40 ગુણ્યા 3 ભાગ્યા 27, બરાબર. આ રીતે આપણે સાદું રૂપ આપીએ તો 4.444 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે આપણને 1 મોલ એલ્યુમિનિયમ મળશે. 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે આપણે આટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો. હા, 27 ગ્રામ મેળવવા માટે કેટલા ફેરાડે? 3 ફેરાડે. પણ આપણને પૂછ્યું કેટલા છે? 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા. ઓલું એક્ઝામ્પલ જોઈએ. એમાં પણ એવું લખ્યું છે મિત્રો કે નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં, અહીંયા ફેરાડેના પર્યાયમાં, બરાબર, અહીંયા ઓક્સિડેશનના પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર પડશે. તો એમાં પણ આપણને બે દાખલા આપેલા છે મિત્રો. 1 મોલ H2 માંથી O2. તો તમને ખ્યાલ છે મિત્રો હંમેશા જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન થાય, બરાબર, તો એનું સમીકરણ આપણે આ રીતે લખીએ છીએ 2H2 વત્તા O2 તો 2H2 એટલે કે ટૂંકમાં પાણીના બે અણુનું વિદ્યુત વિભાજન કરીએ તો પાણીના 2 મોલનું ત્યારે આપણને 1 મોલ O2 મળે છે. તો હવે તમે વિચારો કે અહીંયા આપણને 1 મોલ H2 આપેલો છે તો કેટલા મોલ મળશે? અડધો મોલ. કેટલા મોલ મળે? અડધો મોલ. તો H2O ના 1 મોલનું જો ઓક્સિડેશન થઈ આપણને અડધો મોલ O2 મળે છે. કેટલા મોલ? અડધો મોલ. તો અહીંયા આપણને આનું સમીકરણ આપેલું છે H2O 1/2O2 2H+2 ઇલેક્ટ્રોન. એનો મતલબ એવો થયો કે કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આપણને 1 મોલ H2O માંથી શું બનશે? O2. ઓકે. તો અહીંયા આપણને 1 મોલ H2O માંથી અડધો મોલ O2 મળવા માટે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે છે. 1 મોલ H2O માંથી આપણને 1 મોલ જ કીધું છે. તો
તો એ 1 મોલ H2 માંથી અડધો મોલ O2 બને તો આપણે 2 ફેરાડે પસાર કરવા પડે, તો 2 ગુણ્યા 96487 બરાબર, તો આપણો આન્સર આવશે 192974 કુલમ. આટલા કુલમ વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ ત્યારે 1 મોલ H2 માંથી આપણને O2 મળે. કેટલા મોલ મળે છે એવું નથી પૂછ્યું. 1 મોલ H2 માંથી O2 મેળવવા માટે કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે, તો 2 ફેરાડે. પણ કુલમમાં પૂછે તો 2 ગુણ્યા 96487. બીજો દાખલો આપેલો છે 1 મોલ FeO માંથી Fe2O3. તો અહીંયા પણ મિત્રો ખાસ રેડોક્સની દરેકમાં જરૂર પડે છે મિત્રો. એટલે મેં તમને જ્યારે રેડોક્સ ચેપ્ટર ભણાવતો હતો ત્યારે કીધું હતું કે આ ચેપ્ટરનો જે પાયો કહેવાય એ 12મા ચેપ્ટરથી વિદ્યુત રસાયણ આવશે એમાં એની ખાસ જરૂર પડશે. ઓક્સિડેશન નંબર શોધવા, કેટલા ઇલેક્ટ્રોન વધે છે, કેટલા ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, આ બધી જ માહિતી અહીંયા જરૂર પડે છે. તો અહીંયા આપણને FeO આપેલું છે, અહીંયા Fe2O3 આપેલું છે. તો Fe માં Fe નો ઓક્સિડેશન આંક +2 થાય, Fe2O3 માં Fe નો ઓક્સિડેશન આંક +3 થાય. તો +2 માંથી +3 થાય એટલે 1 નો વધારો. એનો મતલબ શું કહેવાય? ઓક્સિડેશન આંકમાં વધારો. તો અહીંયા પણ એવું પૂછ્યું છે કે ઓક્સિડેશન પર્યાયમાં, તો ઓક્સિડેશન પર્યાયમાં અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે આ કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. તો 1 નો વધારો એનો મતલબ 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે કેટલા ફેરાડે કહેવાય? 1 ફેરાડે. તો સામે 1 ફેરાડે બરાબર અને કુલમમાં લખીએ તો 1 ગુણ્યા 96487. તો એના એક આન્સર આવશે 96487 કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. હવે સ્વાધ્યાયનો મિત્રો 15મો દાખલો જોઈએ. જે આના આધારિત આપણે એક જે ઉદાહરણમાં 3.10મો દાખલો જે જોયો પડ્યો બરાબર, એ એના જેવો જ દાખલો છે. રકમ જોઈએ તો 5 એમ્પિયર પ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરી નિકલ નાઇટ્રેટ NiNO3 વાઇઝના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. તો કેથોડ ઉપર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? નિકલનું આપણને પરમાણુ આપેલું છે 58.7 યુનિફાઇડ માસ. હવે આપણને જે અહીંયા મૂલ્યો આપેલા છે, I બરાબર કેટલા એમ્પિયર આપેલું છે? 5 એમ્પિયર. અને T બરાબર 20 મિનિટ આપ્યું છે. મિનિટને શેમાં ફેરવી દેવાનું? સેકન્ડમાં. તો 20 ગુણ્યા 60 એટલે અહીંયા કેટલી સેકન્ડ આવી જશે? 1200 સેકન્ડ. હવે આપણે સૂત્ર જેવું છે તત્વયુમિતિય પ્રમાણે Q બરાબર IT. હવે મિત્રો તમને મેં કીધું હતું ડાયરેક્ટ એને ફેરાડેમાં ફેરવવું હોય તો જે સૂત્ર છે એને કેટલા વડે ભાગી દેવાનું? 96487. એટલે સીધો જ આપણો જે આન્સર છે Q બરાબર આટલા ફેરાડેમાં આવશે, ડાયરેક્ટ ફેરાડેમાં આવશે, કારણ કે આપણે જરૂર પડશે ફેરાડેની છે. એટલે 5 ગુણ્યા 1200 અને છેલ્લે એને નીચે 96487 વડે ભાગી દઈશું સીધા, તો એનો આન્સર સીધો ફેરાડેમાં આવશે. બરાબર. તો Q બરાબર આટલા ફેરાડે મળે, 0.062 ફેરાડે. હવે નિકલ નાઇટ્રેટ નું સમીકરણ આપણને I ની સમીકરણ આવું મળે, NiNO3 ટ્વાઇસ Ni+2+2NO3. આપણે નિકલને નિક્ષેપિત કરવાનું છે. તો કેથોડ ઉપર આ પ્રક્રિયા થાય, Ni+2 માંથી 2 ફેરાડે પસાર કરીએ તો આપણને 1 મોલ Ni મળે. કેટલા મોલ? 1 મોલ. 1 મોલ Ni બરાબર કેટલા ગ્રામ થાય? 58.7 ગ્રામ. તો હવે વિચારો કે 2 ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે? 2 ફેરાડે. તો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો કેટલા ગ્રામ મળે? 1 મોલ 58.7 ગ્રામ. તો આપણી પાસે કેટલા ફેરાડે છે? 0.062 ફેરાડે. તો 0.062 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો કેટલા? 0.062 ગુણ્યા 58.7 ભાગ્યા 2. તો આપણને આટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી 1.819 ગ્રામ નિકલ કેથોડ ઉપર નિક્ષેપિત થાય છે. બરાબર મિત્રો. આ રીતે જે વિદ્યુત વિભાજન આધારિત દાખલામાં જ્યારે તમને કોઈ પણ ધાતુનું દળ પૂછે કે કેટલું નિક્ષેપિત થાય છે, આ જ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો દાખલો ગણવાનો રહે છે. Q બરાબર IT 96487 વડે ડાયરેક્ટ ભાગી દેશો એટલે એને ફેરાડે મળશે, અને આટલા ફેરાડે આટલા ગ્રામ મળે. તો આ જેટલા ફેરાડે શોધ્યા હોય એટલા કેટલા મળશે એ આપણે શોધી શકાય છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 16મો દાખલો મિત્રો.
ZnSO4 AgMO3 અને CuSO4 આ ત્રણેયને શ્રેણીમાં જોડેલા છે મિત્રો, જેના અનુક્રમે ABC નામ આપેલા છે. કોષ B માં 1.45 ગ્રામ સિલ્વર જે છે એ કેથોડ ઉપર જમા થાય છે. કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે? 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ. હવે જ્યારે મિત્રો આ પ્રકારના દાખલા આવે ત્યારે ફેરાડેનો જે બીજો નિયમ આપણે સમજ્યા હતા કે જ્યારે કોઈ પણ એક કરતા વધારે કોષોને શ્રેણીબદ્ધ કરી અને એક સરખો વિદ્યુત પ્રવાહ આપવામાં આવે તો એમાં જે આપણને વિદ્યુતનો જથ્થો જે મળે છે એના રાસાયણિક તુલ્યબળના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા આપણને એ વિદ્યુત જથ્થો એક સરખો પસાર કરી 1.5 એમ્પિયર તો કેટલા સમય માટે પસાર કર્યો છે એ શોધવાનું છે, પ્લસ કોપર અને ઝીંકના કેટલા દળ મળે છે એ પણ આપણે આમાં શોધવાનું છે. આપણને અહીંયા કોપરનું 63.5 પરમાણુ દળ, ઝીંકનું 65 અને એજીનું 108 પરમાણુ દળ આપેલું છે. તો ખાસ આપણને જે ત્રણે ત્રણ શ્રેણીમાં જોડેલા છે તો આપણે આવું સમજાવી શકીએ કે ZnSO4 માં Zn+2 માંથી 2 ઇલેક્ટ્રોન પસાર કરીએ તો 1 મોલ Zn મળે, Cu+2 માંથી 2 ઇલેક્ટ્રોન પસાર કરો તો 1 મોલ Cu મળે, અને એક Ag+ માં 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આપણને 1 મોલ Ag મળે છે. હવે ત્રણેયમાં જો એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરો મિત્રો તો આમાં 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો અડધો મોલ આપણને Zn મળશે, આમાં 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો અડધો મોલ કોપર મળશે, અને આમાં 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આપણને 1 મોલ Ag મળે છે. એટલે કે 1 મોલ Ag માટે આપણે 108 ગ્રામ લખી શકીએ, એના પરમાણુ દળ બરાબર 1 મોલ માટે. તો 108 ગ્રામ Ag મેળવવા માટે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે તો આપણી પાસે 1.45 ગ્રામ સિલ્વર જમા થાય છે. કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર થયો હશે? તો 1.45 ગુણ્યા 1 ભાગ્યા 108 તો આપણને એનો ફેરાડેમાં જવાબ મળશે 0.134. હવે એ ફેરાડેને કુલમમાં ફેરવો એટલે કે 1292.9 કુલમમાં આવશે. હવે આ Q બરાબર IT આપણે જે સૂત્રનો ઉપયોગ કરીએ એમાં આપણે સમય શોધવાનો છે, કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું છે. તો T ને કરતા બનાવીએ તો Q ભાગ્યા I. Q આપણે શોધ્યો 1292.9 કુલમમાં અને ભાગ્યા I 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મૂકી દઈએ તો T બરાબર આપણને આટલા સેકન્ડ મળે છે 861.93 સેકન્ડ. જો એને મિનિટમાં ફેરવવામાં હોય તો ભાગ્યા 60 કરો તો T બરાબર આપણને 14.3 મિનિટ આપણને સમય મળે છે. હવે કોપર અને ઝીંકના કેટલા દળ નિક્ષેપિત થયા હશે? તો એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થયો છે મિત્રો. તો અહીંયા Cu+2+2 ઇલેક્ટ્રોન Cu છે તો જો 2 ફેરાડે પસાર કરવાથી જો 1 મોલ Cu એટલે કે 63.5 ગ્રામ મળે તો આપણી પાસે અહીંયા ફેરાડે છે 0.0134 ફેરાડે. તો 0.0134 ફેરાડે કેટલા? તો એના ઉપરથી આપણને 0.426 ગ્રામ કોપર જમા થાય છે કેથોડ. એ જ વસ્તુ ઝીંક માટે બી સેમ લાગુ પડે છે મિત્રો. Zn+2+2 ઇલેક્ટ્રોન એટલે કે Zn, એમાં 2 ફેરાડ વિદ્યુત પ્રવાહ પસાર કરો તો 65 ગ્રામ એટલે કે 1 મોલ Zn મળે. તો અહીંયા જેટલા ફેરાડે લીધા હતા એ જ ફેરાડે અહીંયા આવશે, બંને માટે સમાન. તો 0.0134 ફેરાડે કેટલા? એનો સાદો આપીએ તો આપણને 0.436 ગ્રામ શું મળે છે? Zn મળે છે. તો મિત્રો આ રીતે વિદ્યુત વિભાજનના દાખલા જે છે સ્વાધ્યાયમાં જે આપેલા છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને તમે બીજા રેફરન્સ બુકોમાં જે તમારી પાસે હોય, કોઈ અવેલેબલ હોય તો એમાં આધારિત જો આવા દાખલા હોય તો એ સાથે કરવાનો પ્રયત્ન કરજો.